જર્જરિત ગ્રામ પંચાયત અંગે। બનાસકાંઠાના ધાનેરાની ભાટીબ ગ્રામ પંચાયત ખખડધજ બનતા કર્મચારીઓ સહિત અરજદારો મુશ્કેલીમાં મુકાયા। ચાલુ વરસાદમાં કર્મચારીઓ પ્લાસ્ટિક ઓઢી સેવા કામ કરવા માટે મજબૂર બન્યા છે। દિવાલમાંથી પોપડા ખરી પડ્યા અને તિરાડો પણ દેખાય છે। વરસાદમાં ગ્રામ પંચાયતમાં પાણી ટપકતા ઉપકરણો અને રેકોર્ડને પણ નુકસાન થાય છે। વર્ષ 2015 અને 2017ના પૂર્વ વખતે અસરગ્રસ્ત થયેલી ગ્રામ પંચાયતને નવીન બનાવવા રજૂઆત કરાઈ હતી, છતાં કોઈ નિર્ણય ન આવતા લોકો હવે મુશ્કેલી વેઠી રહ્યા છે। અમારે 2015 में 2017 में 2023 में पानी आव्યું, बहु पानी आव्યું। पानी એટલે લગભગ 4-5 ફૂટ પાણી ઊંચું ચાલે અને પછી અને અમારી પંચાયત ડેમેજ થઈ ગઈ છે અને વરસાદનું જો પાણી ભેગું થાય દીવા ઉપર ધાબા ઉપર એટલે ધાબુ સુવાનું ચાલુ થાય એટલે અમને સરકાર બીજી પંચાયત અમારી જર્જરિત પંચાયત થઈ ગઈ એટલે બીજી પંચાયત તમને બનાવી આપે તો અમને બહુ રસ છે। અમે વારંવાર સાહેબ રજૂઆત કરીએ છીએ। અમારી 15થી મોડે આ મકાનનું અમારે ભવિષ્ય માટે કોઈની જવાબદારી કેવી, કોઈ નાનું કોઈ છોકરું બાળ હોય કેવાયસી કરાવવા આવે, કોઈ આધાર કાર્ડ કઢાવવા આવે, કોઈ નાના મોટા કોઈ કામ હોય અને અમારી પંચાયતમાં આવતો ડર સાહેબ લાગે છે કે સાહેબની એવી નિમ્ર વિનંતી છે કે તમે તાત્કાલિક અમારી જમીન ફાળવી આલે અને પંચાયત અમારી બનાવી આલે નવી, એવી અમારી સાહેબ અપીલ છે। ગ્રામ પંચાયતની ઇમારત બિસ્માર બનતા અહીં આવતા અરજદારો અને ગ્રામજનોમાં ભય જોવા મળી રહ્યો છે, જ્યારે કર્મચારીઓ પણ ભયમાં રહીને કામ કરતા હોય છે। આ તરફ તાલુકા વિકાસ અધિકારીએ લૂલો બચાવ કરતા કહ્યું કે R&B વિભાગને ચકાસણીની સૂચના અપાઈ છે, જે બાદ રિપેરિંગ કામગીરી કરવામાં આવશે। પંચાયત મારફતથી છેલ્લા બીપરજોય વાવાઝોડા દરમિયાન ગ્રામ પંચાયતના મકાનને નુકસાન થવા પામેલું હતું તેવી રજૂઆત ગ્રામ પંચાયત તરફી સરપંચી તેમજ તલાટી કમ મંત્રીશ્રી દ્વારા અત્રે કરવામાં આવેલી હતી, જે અંગે અત્રેથી R&B પંચાયતને એ અંગેનું રિપોર્ટ રજૂ કરવા માટે પણ જાણ કરવામાં આવેલી છે। R&B પંચાયત તરફથી ગ્રામ પંચાયતના હાલના સ્ટ્રક્ચરને લઈને જે કોઈ રિપોર્ટ રજૂ કરવામાં આવશે નવીનીકરણ કરવા માટે અથવા તો રિપેરિંગ પાત્ર છે કે કેમ એ રિપોર્ટ રજૂ થયા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે।